નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, ભારતના બંધારણને લગતા પ્રશ્નોનો ભાગ નંબર 3 આપણે રોજના બંધારણને લગતા 20 પ્રશ્નો જોઈએ છીએ, જે આજે ભાગ નંબર 3 આપ જોશો, જેમાં 20 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. મિત્રો, જો તમે ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ વર્ગ 3ની ભરતીની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. મિત્રો, ભાગ 1 ને 2 જોવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા ભાગ 3 અંતર્ગત ભારતને બંધારણને લગતા પ્રશ્નો. ફર્સ્ટ ક્વેશ્ચન: સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો સ્વતંત્ર ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બીજો ક્વેશ્ચન: બંધારણની કઈ કલમમાં ઉપરાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે? તો બંધારણની કલમ 63માં ઉપરાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે. ત્રીજો ક્વેશ્ચન: હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે? તો રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ બને છે. ચોથો ક્વેશ્ચન: સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો સૌપ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. પાંચમો ક્વેશ્ચન: બંધારણની કઈ કલમ દ્વારા મંત્રીમંડળની રચના કરવામાં આવે છે? તો કલમ 74 દ્વારા મંત્રીમંડળની રચના કરવામાં આવે છે. છઠ્ઠો ક્વેશ્ચન: મંત્રીમંડળના અધ્યક્ષ કોણ હોય છે? તો મંત્રીમંડળના અધ્યક્ષ વડાપ્રધાન પોતે હોય છે. સાતમો ક્વેશ્ચન: કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના વધુમાં વધુ કેટલા ટકા હોઈ શકે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે લોકસભાના કુલ સભ્યોના વધુમાં વધુ કેટલા ટકા મંત્રીઓ હોઈ શકે? તો જવાબ છે 15% વધુમાં વધુ હોઈ શકે. આઠમો ક્વેશ્ચન: કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યા લોકસભાના કુલ સભ્યોના ઓછામાં ઓછા કેટલા ટકા હોઈ શકે? વધુમાં વધુ 15%, તો ઓછામાં ઓછા કેટલા ટકા હોઈ શકે? તો ઓછામાં ઓછા 12% મંત્રીઓ હોઈ શકે. હવે નવમો ક્વેશ્ચન: બંધારણની કઈ કલમમાં પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે? તો મિત્રો, કલમ 74(1) પ્રધાનમંત્રીના હોદ્દાની વ્યવસ્થા છે. 10મો ક્વેશ્ચન: સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાહરલાલ નહેરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. 11મો ક્વેશ્ચન: સ્વતંત્ર ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? તો સ્વતંત્ર ભારતના સૌપ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. 12મો ક્વેશ્ચન: રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા કેટલી છે? તો રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા 250 છે. મિત્રો, અહીં બીજી એક વસ્તુ યાદ રાખજો કે રાજ્યસભામાં જે સભ્ય સંખ્યાની લિમિટ 250 હોય છે, અને હાલમાં તાજેતરમાં રાજ્યસભાની ટોટલ સંખ્યા 245 સભ્યો છે હાલમાં, જેમાં 233 સભ્યો ચૂંટાયેલા છે, અને બીજા જે 12 જે સભ્યો છે જેને પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ નોમિનેટ કરે છે. અને જે 233 સભ્યો જે ચૂંટાયેલા હોય છે એ વિધાનસભામાંથી જે ધારાસભ્યો બનેલા હોય એમાંથી જ રાજ્યસભામાં આવતા હોય છે. તો મિત્રો, હવે આગળ જોઈએ 13મો ક્વેશ્ચન: ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહેવાય છે? તો ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે. 14મો ક્વેશ્ચન: ભારતીય સંસદના નીચલા ગૃહને શું કહેવાય છે? તો નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. ઉપલા ગૃહને રાજ્યસભા
તો નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. લોકસભામાં રાષ્ટ્રપતિ કઈ જાતિના 2 સભ્યોની નિમણૂક કરે છે? આપણે આગળના વિડીયોમાં જોયા હતા કે રાષ્ટ્રપતિ લોકસભામાં 2 સભ્યોની નિમણૂક કરે છે જે એંગ્લો ઇન્ડિયન હોય છે. 16મો ક્વેશ્ચન, ભારતના કુલ કેટલા સભ્યોમાં વિધાન પરિષદ અસ્તિત્વમાં છે? તો ભારતના 6 રાજ્યોમાં એટલે કે 6 રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે. 17મો ક્વેશ્ચન, લોકસભાના સૌપ્રથમ સ્પીકર કોણ હતા? તો લોકસભાના સૌપ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલકર હતા. તો લોકસભાના સૌપ્રથમ સ્પીકર ગણેશ વાસુદેવ માવલકર હતા. 18મો ક્વેશ્ચન, વર્તમાન લોકસભાના સ્પીકર કોણ છે? તો વર્તમાન લોકસભાના સ્પીકર મિત્રો અહીં સુમિત્રા મહાજન કરેલ છે, મગર સુમિત્રા મહાજન નથી, હાલમાં નવા ચૂંટાયેલા છે. તો વર્તમાન લોકસભાના સ્પીકર ઓમ બિરલા છે, જે 17મા લોકસભાના સ્પીકર છે. એ પણ યાદ રાખવા જેવું છે મિત્ર કે કયા નંબરના છે તે 17મા નંબરના છે. ઓમ બિરલા જે રાજસ્થાનના પહેલા સ્પીકર પણ છે. એ પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બની શકે છે કે રાજસ્થાનના પહેલા તાજેતરના જે સ્પીકર છે તે રાજસ્થાનના પહેલા સ્પીકર પણ છે, જેમનું નામ ઓમ બિરલા છે. હવે 19મો ક્વેશ્ચન, રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે. એ તો મિત્રો બહુ ઇઝી ક્વેશ્ચન છે કે રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ હોય છે. હવે 20મો ક્વેશ્ચન, બંધારણની કઈ કલમ પ્રમાણે એટર્ની જનરલની નિયુક્તિ થાય છે? તો એટર્ની જનરલની નિયુક્તિ કલમ 76 મુજબ તેની નિયુક્તિ કરવામાં આવે છે. તો મિત્રો આ હતા આપણા આજના 20 ક્વેશ્ચન. કાલે બીજા નવા 20 ક્વેશ્ચન સાથે મળીશું. મિત્રો જો તમે ગુજરાત ગવર્મેન્ટની વર્ગ 3ની તૈયારી કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલ ઉપર તમને મોડલ પેપર, કરંટ અફેર્સ તેમજ બીજા પણ ક્વેશ્ચન મળી જશે. તો ચલો મિત્રો હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.